હેલો સ્ટુડન્ટ્સ, આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે લાક્ષણિક સહપુષ્પી વનસ્પતિનું અર્ધપ્રવિધીય વર્ણન. અર્ધપ્રવિધીય એટલે સેમી ટેકનિકલ. તો અહીંયા આપણે અત્યાર સુધીના પોઈન્ટમાં વાત કરીએ છીએ કોઈ લાક્ષણિક સહપુષ્પી વનસ્પતિ હશે, મૂળ પ્રકાંડ પર્ણ અને પુષ્પની રચના કેવી હશે, એમાં કયા પ્રકારની વિવિધતા જોવા મળે છે, પ્રકારો કેટલા પ્રકારના છે, અને સાથે સાથે ફળ અને બીજ વિશે વાત કરી. તો વનસ્પતિ પણ ઘણા બધા જાતિઓની હશે. તો આજે અલગ અલગ પ્રકારની વનસ્પતિ છે, એમાં મૂળ પ્રકાંડ પર્ણ અને પુષ્પમાં ઘણી બધી અલગ અલગ વિવિધતા જોવા મળે છે. સાથે સાથે એની આર્થિક ઉપયોગિતા પણ અલગ પ્રકારની છે. તો કોઈ પણ જાતિની વનસ્પતિ છે એની જે લાક્ષણિકતા હશે એનું આપણે જો ટૂંકમાં વર્ણન કરવું હોય, એની જે બધી જ ઇન્ફોર્મેશન છે, પુષ્પથી લઈને ફળથી લઈને જરાયુ વિન્યાસ, શીરા વિન્યાસ, એની ઉપયોગિતા, તો એ બધી જ ઇન્ફોર્મેશન અથવા તો એની જે સમરી છે, તો એનું વર્ણન કેવી રીતે કરવું, તો એના વિશે આપણે આ પોઈન્ટની અંદર સમજવાનું છે. અને અમુક આપણે વનસ્પતિના એક્ઝામ્પલ પણ અહીંયા સમજવાના છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે વાત કરીએ કે આ જે વર્ણન હશે વનસ્પતિનું એ કેવા પ્રકારનું હશે. તો વર્ણન જે છે એ સંક્ષિપ્ત હશે, ટૂંકમાં હોવું જોઈએ, સરળ ભાષામાં, જેથી ઇઝીલી આપણને માહિતી મળી રહે, અને ચોક્કસ ક્રમમાં. ચોક્કસ ક્રમ એટલે આપણે વાત કરીએ કે મૂળથી લઈને મૂળ પ્રકાંડ પર્ણ પુષ્પ ફળ એવા પ્રકારની માહિતી હશે. આગળ પણ જો આપણે પુષ્પની અંદર પણ પુષ્પીય ચક્રની વાત કરીએ તો એ પણ ક્રમશઃ પુષ્પીય ચક્રો જે છે એની માહિતી ક્રમમાં દર્શાવવાની રહેશે. હવે અહીંયા વર્ણનની અંદર કયા કયા પ્રકારની ઇન્ફોર્મેશન ઇન્ક્લુડ થઈ શકે. તો સૌથી પહેલાં જે વનસ્પતિ છે એની પ્રકૃતિ કેવા પ્રકારની હશે, બરાબર. છોડ છે, ક્ષુપ છે, મોટું વૃક્ષ છે, તો એ થઈ ગઈ એની પ્રકૃતિ. એ સિવાય હશે નિવાસસ્થાન. રણ પ્રદેશમાં થતી વનસ્પતિ છે કે પછી કોઈ બહુ વધારે પડતા પાણીવાળા વિસ્તારમાં એટલે અથવા તો જલીય પ્રદેશમાં થતી વનસ્પતિ છે, તો નિવાસસ્થાનના પ્રકાર ઉપરથી અહીંયા આપણે લક્ષણ લખવાનું રહેશે. એ સિવાય છે વાનસ્પતિક લક્ષણો. તો વાનસ્પતિક લક્ષણો એટલે શું, વનસ્પતિના ભાગો કયા કયા હશે, તો કે મૂળ પ્રકાંડ પર્ણ. મૂળ કેવા પ્રકારનું છે, એનું પ્રકાંડ અને પર્ણની રચના, પર્ણમાં શીરા વિન્યાસ કેવા પ્રકારનો છે, પર્ણ કયા પ્રકારના છે, આપણે જે આગળ ભણી ગયા સાદું છે, સંયુક્ત છે, તો એ બધી જ ઇન્ફોર્મેશન આની અંદર ઇન્ક્લુડ થશે. નેક્સ્ટ પોઈન્ટ કયા આવશે, મૂળ પ્રકાંડ પર્ણ પછી શું આવશે, પુષ્પ. તો પુષ્પીય લક્ષણો કયા હશે, પુષ્પ વિન્યાસ, પુષ્પીય ભાગો. પુષ્પીય ભાગોની આપણે વાત કરીએ તો પુષ્પીય ચક્રો જે 4 છે, વજ્રચક્ર, દલચક્ર, તો એ વગેરે એ ચક્રો વિશેની ઇન્ફોર્મેશન અહીંયા ઇન્ક્લુડ થશે. પુષ્પના પ્રકાર કયા છે, પુષ્પના પ્રકારો જે આપણે આખો પોઈન્ટ ભણી ગયા, નિયમિત છે, અનિયમિત છે, અથવા તો એ કેવા પ્રકારનું પુષ્પ હશે, એની અંદર કલિકાંતર વિન્યાસ કયા પ્રકારનો હશે, તો બધી જ ઇન્ફોર્મેશન આમાં ઇન્ક્લુડ થશે. હવે એ પછીનો નેક્સ્ટ પોઈન્ટ, પુષ્પ પછી હશે ફળ અને બીજ. ફળનો પ્રકાર કયા પ્રકારનો છે એ તો આપણે આગળના પોઈન્ટની અંદર જોઈ જ ગયા છીએ. સાથે સાથે બીજ વિશેની પણ ઇન્ફોર્મેશન જોયેલી છે, જરાયુ વિન્યાસ કયા પ્રકારનો હશે, તો એ બધી ઇન્ફોર્મેશન આમાં ઇન્ક્લુડ થશે. નેક્સ્ટ પોઈન્ટ ખાસ આપણે સમજવાનું છે. તો આ થઈ ગઈ ઇન્ફોર્મેશન, બરાબર, જે થિયરી સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. પણ હવે જે નેક્સ્ટ આપણે પોઈન્ટ સમજવાનો છે, તો વર્ણનની અંદર બે બહુ જ ઇમ્પોર્ટન્ટ એવી ઇન્ફોર્મેશન કે કોઈ પણ વનસ્પતિ છે એના જે પુષ્પ છે એનું એકદમ શોર્ટમાં, સંક્ષિપ્તમાં જો એનું વર્ણન કરવું હોય, જેને આપણને જોઈને તરત ખ્યાલ આવી જાય કે ભાઈ આવી વનસ્પતિમાં પુષ્પ આવા પ્રકારનું હશે, દલપત્ર વજ્રપત્રની સંખ્યા આટલી હશે, તો એ બધી જ ઇન્ફોર્મેશન ઇન્ક્લુડ કરતું એવું એક અહીંયા આપણે જોશું પુષ્પ ચિત્ર, અથવા તો જેને પુષ્પાકૃતિ કહે છે, જેને કહેવાય છે ફ્લોરલ ડાયાગ્રામ. તો જેના વિશે આપણે આગળના પોઈન્ટની અંદર એક્ઝામ્પલ લઈને સમજીશું. અત્યારે આપણે ખાલી એવું જોઈએ કે કોઈ એક પુષ્પ છે, 4 ચક્રો હશે, તો એ જે 4 ચક્ર છે એને આપણે આકૃતિની અંદર દર્શાવવાના છે,
અને એ આકૃતિની અંદર આપણે જેવી રીતે એ ફિગર ડ્રો કરીએ છીએ એના ઉપરથી આપણને આખા પુષ્પ જે છે એનો ખ્યાલ આવી જશે. બરાબર. નેક્સ્ટ છે પુષ્પસૂત્ર. પુષ્પસૂત્ર ફ્લોરલ ફોર્મ્યુલા. પુષ્પસૂત્ર છે તો અહીંયા પણ અમુક સંજ્ઞાનો ઉપયોગ થાય છે, અમુક નિશાનીઓ એ નક્કી કરેલી હશે, જેના વિશે આપણે આગળ ડિટેલમાં નેક્સ્ટ ટોપિકમાં જોઈશું. આપણા નેક્સ્ટ પોઈન્ટની અંદર આપણે જે પુષ્પીય સંજ્ઞા છે એ બધી જ સંજ્ઞા વિશે આપણે ભણીશું. બરાબર. હવે ફાઇનલ જે છે લાસ્ટમાં એ છે વનસ્પતિની આર્થિક ઉપયોગિતા. વનસ્પતિનો ઉપયોગ શું હશે? અમુક વનસ્પતિ ઔષધિ તરીકે વપરાતી હશે, અથવા તો અમુક વનસ્પતિ ડાય તરીકે કે ખોરાક તરીકે એનો ઉપયોગ થતો હોય. તો બધી જે ઉપયોગિતા છે તો એના વિશે સમજવાનું છે. હવે આપણે અહીંયા જોઈએ નેક્સ્ટ પોઈન્ટ પુષ્પસૂત્ર. અને પુષ્પસૂત્રની અંદર આપણે વાત કરેલી અમુક સંજ્ઞાઓ વિશે આપણે સમજવાનું છે. તો એ સંજ્ઞાઓ વિશે આપણે એક પછી એક સમજતા જઈએ. પહેલાં આપણે વાત કરીએ સંજ્ઞામાં. પહેલાં છે નિપત્ર. નિપત્ર એટલે થશે બ્રેક્ટ્સ. બ્રેક્ટ ઉપરથી એની સંજ્ઞા આપેલી છે શોર્ટમાં BR. બરાબર. આપણે કોઈ એક એવો વર્ડ છે, ઇમેજિન કરીએ કે કોઈ એક એવો વર્ડ છે જેને આપણે શોર્ટમાં દર્શાવીએ છીએ, જેના ઉપરથી આપણને આખો વર્ડ શબ્દ આપણને ખ્યાલ આવી જાય. તો એવા પ્રકારની અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે. તો નિપત્રને કહેવાશે BR. પછી છે વજ્રચક્ર. વજ્રચક્રને કહેવાય છે કેલેક્સ. અને કેલેક્સ ઉપરથી એને નામ આપેલું છે કે. એની સંજ્ઞા હશે કે. વજ્રચક્રની સંજ્ઞા કે હશે. દલચક્ર. દલચક્ર એટલે કોરોલા. કોરોલા ઉપરથી એને આપેલું છે C. પછી પરિપુષ્પ. આપણે કીધેલું કે અમુક પુષ્પ એવા હશે જેમાં વજ્રચક્ર અને દલચક્ર બંને જોડાયેલા હશે, જેને કહેવાય છે પરિપુષ્પ અથવા તો પેરિયાંત. તો એના ઉપરથી આપણે કહીશું એને P. બરાબર. એની સંજ્ઞા થઈ ગઈ P. હવે નેક્સ્ટ છે પુંકેસર ચક્ર. તો પુંકેસરને કહેવાય છે ઇંગ્લિશમાં એન્ડ્રોએશિયમ. તો એના પરથી એને શોર્ટમાં સંજ્ઞા આપેલી છે A. પછી છે સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્રને કહેવાય છે ગાયનોએશિયમ. અને એના ઉપરથી એને સંજ્ઞા આપેલી છે G. બરાબર. એટલે કોઈ પણ પુષ્પની આપણે વાત કરીએ એના જે 4 પુષ્પીય ચક્રો છે એને આપણે દર્શાવવા હોય તો શોર્ટમાં આપણે એક શોર્ટ કી બનાવીએ તો શું થાય? KCAG. ક્રમશઃ આખા પુષ્પીય ચક્રો છે. બહાર હશે વજ્રચક્ર સૌથી બહાર, અને અંદર તરફ કયું હશે? સ્ત્રીકેસર ચક્ર હશે. તો KCAG આ 4 પુષ્પીય ચક્રોને આપણે ક્રમશઃ દર્શાવેલા છે એની સંજ્ઞા તરીકે. બરાબર. ક્લિયર. નેક્સ્ટ છે બીજાશયની વાત કરેલી છે. હવે બીજાશયના પ્રકાર પણ આપણે સમજેલા. ઉચ્ચસ્થ હતો, અધહસ્થ બીજાશય હતા. તો ઉચ્ચસ્થ બીજાશયને કેવી રીતે દર્શાવી શકાય? તો આ થઈ ગયું ઉચ્ચસ્થ બીજાશય. બીજાશય છે સ્ત્રીકેસરનો એક ભાગ છે, તો સ્ત્રીકેસરને દર્શાવાય છે G તરીકે. બરાબર. સ્ત્રીકેસરમાં જ બીજાશય હશે નીચેના ભાગે. તો હવે આ જે ઉચ્ચસ્થ બીજાશય છે એને આપણે કેવી રીતે ઉચ્ચસ્થ કેમ દર્શાવીશું? કે ભાઈ નીચે લાઈન આપણે દોરીશું. લાઈન નીચે છે અને એની ઉપર બીજાશય છે, તો એને આપણે શું કહીશું? ઉચ્ચસ્થ બીજાશય. આપણે એવું સમજીએ કે ભાઈ બીજાશય કોઈ આસન ઉપર બેસેલો છે એટલે બીજાશય કેવો છે? ઉપર, ઉચ્ચસ્થ. ક્લિયર. હવે છે અધસ્થ બીજાશય. અધસ્થ બીજાશય છે તો એની અંદર આપણે લાઈન ક્યાં ડ્રો કરવાની છે? ઉપર. અને બીજાશય ક્યાં હશે? નીચે. તો થઈ ગયું. લાઈનની નીચે બીજાશય હોય તો આપણે શું કહીશું? અધસ્થ બીજાશય. તો આ બીજાશયના પ્રકારને દર્શાવવાની સંજ્ઞા થઈ ગઈ. હવે ધારો કે પુષ્પ એકલિંગી હોય, દ્વિલિંગી હોય, તો એ પ્રકાર પણ આપણે આગળ જોયેલા. એકલિંગીની અંદર 2 પ્રકારના અલગ અલગ પુષ્પ, ધારો કે વાત કરીએ કે નર અને માદા હોય, તો નર માટે અહીંયા સંજ્ઞા દર્શાવેલી છે જે બહુ જ કોમન એવી સંજ્ઞા છે, આપણે બધા જાણતા જ હશો. તો આ નર પુષ્પની સંજ્ઞા છે.
માદા જે છે એના માટેની સંજ્ઞા હશે માદા પુષ્પની. પણ ધારો કે પુષ્પ એવું હોય દ્વિલિંગી હોય, બંને હોય, એમાં સ્ત્રીકેસર પણ હોય અને પુંકેસર પણ હોય, બરાબર. તો એને આપણે કેવી રીતે દર્શાવીશું? આવી રીતે. તો આ થઈ ગયું ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી પુષ્પ. તો આ પુષ્પોના પ્રકાર આપણે જોઈએ સ્ત્રીકેસર અને પુંકેસરની હાજરીની અંદર. ફક્ત પુંકેસર હોય તો આવી રીતે, ફક્ત સ્ત્રીકેસર હોય તો આવી રીતે દર્શાવવાના છે, અને બંને જો હાજર હોય સ્ત્રીકેસર પુંકેસર તો એને આપણે આવી રીતે દર્શાવવાના છે. ક્લિયર? હવે છેલ્લે આપણે એક પુષ્પનો પ્રકાર આપણે સમજી લઈએ સંજ્ઞાની અંદર. એ છે નિયમિત પુષ્પ અને અનિયમિત. આપણે જે પ્રકારો સમજેલા એને આગળ તમે રિફર કરી શકો કે નિયમિત પુષ્પ એટલે શું થશે, અનિયમિત એટલે શું થશે. અહીંયા ફક્ત આપણે સંજ્ઞા વિશે વાત કરીએ તો નિયમિત પુષ્પ જે છે એને આવી રીતે દર્શાવેલું છે, બરાબર. અને અનિયમિત પુષ્પ જે છે એને બે રીતે દર્શાવાય છે, કાં તો આવી રીતે અથવા તો જે આવી રીતે કોઈ નિશાની છે અનિયમિત પુષ્પ દર્શાવવાની. ક્લિયર? હવે હકીકતમાં જો આપણે જોઈએ તો અત્યારનો જે સિલેબસ છે એ સિલેબસની અંદર આ પોઈન્ટ ઇન્ક્લુડ નથી કરેલો, પણ હવે આ પોઈન્ટ સમજવો આપણે એટલા માટે જરૂરી છે કે આપણા જે નેક્સ્ટ બંને પોઈન્ટ્સ છે આપણે બે કુળ વિશે સમજવાનું છે, બરાબર. સોલેનેસી અને લિલિએસી કુળ. તો આ જે સોલેનેસી અને લિલિએસી પ્રકારની જે વનસ્પતિ છે એમાં બધું વર્ણન આપણે સમજવાનું છે. આગળ જેટલા પોઈન્ટ્સ કીધા આપણે બધી ઇન્ફોર્મેશન એમાં સમજવાની છે. તો એ સમજવા માટે જ આ આગળનો પોઈન્ટ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આ પોઈન્ટ આપણે નહીં સમજેલો હોય તો નેક્સ્ટ જે બંને પોઈન્ટ છે એ આપણને ખ્યાલ નહીં આવે. તો એટલા માટે આ પોઈન્ટ ક્લિયર કરવો બહુ જ જરૂરી છે. ક્લિયર? હવે આપણે જો આગળ વાત કરીએ તો હવે એ સિવાય એક્સ્ટ્રા એક સંજ્ઞા છે બ્રેકેટમાં. હવે કૌંસની અંદર કોઈ સંખ્યા લખેલી હોય તો એ શું દર્શાવે છે? જોડાણ દર્શાવે છે. જોડાણ એટલે અહીંયા કેવા પ્રકારનું જોડાણ હશે? સંલગ્નતાવાળું. ધારો કે આપણને કૌંસની અંદર દર્શાવેલા છે આવી રીતે 2, અથવા તો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ કૌંસમાં દર્શાવેલા છે 4, બરાબર. અને ઉપર આપણે કોને દર્શાવીએ છીએ કે ભાઈ દલ ચક્ર, નીચે આપણે દર્શાવીએ 4. દલપત્ર કેટલા છે? 4 છે. પણ એ દલપત્રો કેવા છે? તો કે જોડાણ દર્શાવે છે, એકબીજા સાથે જોડાયેલા હોય, એકબીજા સાથે સંલગ્ન હોય, તો એને બ્રેકેટમાં દર્શાવવાના છે. ધારો કે વજ્રપત્ર જે છે એ એકબીજા સાથે જોડાયેલા છે તો એને બ્રેકેટમાં દર્શાવવાના છે. ઇન શોર્ટ આપણે અહીંયા વાત કરીએ તો બ્રેકેટમાં જે સંખ્યા લખેલી છે એનો મતલબ આપણે શું કરીએ કે એ જે ઘટકો છે એકબીજા સાથે સંલગ્ન છે. સંલગ્ન એટલે સમજવાનું છે અંદરના ઘટક એકમોનું એકબીજા સાથેનું જોડાણ. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ વાત કરીએ અભિલગ્નતાની. ધારો કે આપણે એવું દર્શાવીએ છીએ કે આપણે વાત કરીએ દલચક્રની. દલચક્રને દર્શાવીએ છીએ સી વડે, અને એના પછી છે કયું ચક્ર? પુંકેસર ચક્ર, જેને આપણે દર્શાવીએ છીએ એ વડે. તો પહેલાં તો આ સંજ્ઞા ખાસ યાદ રાખી લો કે વજ્રચક્રની કઈ હશે? તો કે વજ્રચક્રની હશે કે. દલચક્રની કઈ હશે? દલચક્રની હશે સી. પુંકેસર ચક્રની કઈ હશે? પુંકેસર ચક્રની હશે એ. સ્ત્રીકેસર ચક્રની કઈ હશે? જી. બરાબર, કે સી એ જી. તો હવે દલચક્ર એટલે કે દલપત્ર અને પુંકેસર એકબીજા સાથે જોડાયેલા છે. ધારો કે એવું બનેલું હોય, બરાબર, એટલે કે પુંકેસર કેવા છે? પુંકેસરો દલલગ્ન છે. તેને આપણે આવી રીતે લાઈન ઉપર લાઈન કરીને દર્શાવીશું, બરાબર. તો આજે ઉપર જે લાઈન કરીને દર્શાવેલું છે એ શું દર્શાવે છે? અભિલગ્નતા. અભિલગ્નતા એટલે શું?
અભિલગ્નતા એટલે એક ઘટકનું અન્ય ઘટક સાથેનું જોડાણ. અભિલગ્ન અને સંલગ્ન બંને વર્ડ્સ અલગ છે. સંલગ્ન એટલે પોતે અંદર એકબીજા સાથે જોડાયેલા. બરાબર, દાખલા તરીકે દલપત્ર એકબીજા સાથે જોડાયેલા છે તો એને કાઉન્સમાં દર્શાવવાના છે. પણ જો એવું બનેલું હોય કે દલપત્ર અને પુંકેસર એકબીજા સાથે જોડાયેલા છે તો એને ઉપર લાઈન કરીને દર્શાવવાના છે, કારણ કે એ અભિલગ્નતા છે. અને જો અંદર સંકળાયેલા હોય તો એ સંલગ્નતા છે. ક્લિયર? તો બંને વર્ડ્સ અહીંયા ક્લિયર થઈ ગયું. બંનેની નિશાની પણ અલગ છે. કૌંસમાં હશે તો સંલગ્નતા એટલે અંદર જોડાણ, અને ઉપર લાઈન કરેલી હશે તો અભિલગ્નતા એટલે એકબીજા અલગ સાથેનું જોડાણ. ક્લિયર થઈ ગયું? હવે આપણે એક્ઝામ્પલ ઉપરથી પણ અહીંયા સમજી લીધું છે. નેક્સ્ટ પોઈન્ટ આપણે સમજવાનો છે પુષ્પાકૃતિ. પુષ્પાકૃતિ એટલે શું? સવાલ એવો થાય, ફ્લોરલ ડાયાગ્રામ, તો કે પુષ્પની આકૃતિ તો આપણે એવી પ્રકારની દોરવાની નથી, પણ એ આપણે એની એક એવી સંજ્ઞાત્મક આકૃતિ દોરવાની છે. પુષ્પની દર્શાવતી, પુષ્પના બધા ભાગો દર્શાવતી સંજ્ઞાત્મક આકૃતિ. હવે એમાં કયા પ્રકારની ઇન્ફોર્મેશન હશે તો આપણે એના વિશે વાત કરીએ. પુષ્પના ભાગોની સંખ્યા હોય, સૌથી પહેલાં તો સંખ્યા હોય કે ભાઈ વજ્રચક્ર કેટલા છે, વજ્રચક્રમાં વજ્રપત્રની સંખ્યા કેટલી છે, પુંકેસરની સંખ્યા કેટલી છે, તો એ થઈ ગઈ ભાગોની સંખ્યા. તેની ગોઠવણી, એટલે કે દલપત્રો એકબીજા સાથે જોડાયેલા છે કે નહીં, વજ્રપત્ર અને દલપત્ર એકબીજા સાથે જોડાઈને પરિપુષ્પ બનાવે છે કે નહીં. એટલે આ બધા જે પુષ્પીય ભાગો છે એની ગોઠવણી કેવા પ્રકારની હશે અને એકબીજા સાથેના સંબંધ. દર્શાવે છે. તો હવેના જે આપણે પોઈન્ટ્સ બાકી છે, પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર, તો એ બંને પોઈન્ટ્સ વિશે આપણે વિસ્તારથી માહિતી જ્યારે આપણે એક પછી એક કુળ ભણતા જઈશું તો ત્યારે એના વિશેની ઇન્ફોર્મેશન શીખી લઈશું. તો હવે અહીંયા આપણે બે કુળ વિશે ભણવાનું છે. એક છે સોલેનેસી કુળ અને લિલિએસી કુળ. બુકની અંદર ત્રીજું પણ એક ફેબેસી કુળ આપેલું છે. અને જે નવો સિલેબસ છે એની અંદર ફક્ત આપણે બે કુળ સમજવાના છે, તો આપણે ફક્ત બે અહીંયા સમજીશું, સોલેનેસી અને બીજું કુળ છે લિલિએસી. હવે કુળ, જાતિ, પ્રજાતિ, વર્ગ એ બધા વિશે જો આપણે વાત કરતા હોય તો એ બધી જ ઇન્ફોર્મેશન જે છે એ ડિટેલમાં આપણે પહેલા ચેપ્ટરની અંદર સમજવાની છે. પણ અહીંયા ફક્ત આપણે શું સમજીએ કે જેમ મનુષ્ય છે એનો એક ધર્મ હોય હિન્દુ, અને એ હિન્દુ ધર્મની અંદર ઘણી બધી જાતિઓ છે, તો એવી જ રીતે વનસ્પતિમાં એક કુળ છે, ધારો કે સોલેનેસી કુળ. તો જે સોલેનેસી કુળ છે એની અંદર ઘણી બધી જાતિની વનસ્પતિઓ, બરાબર. તો ઘણી બધી જાતિની વનસ્પતિ ભેગી થઈને એને અમુક જે એના લક્ષણોમાં અથવા તો એના પુષ્પની અંદર જે સામ્યતા જોવા મળે છે, એની જે વિશેષતા છે એના આધારે એનું એક આખું કુળ રચાયેલું હશે કે આ કુળની અંદર જે વનસ્પતિ હશે તો એના બધા પુષ્પની ખાસિયત અમુક સરખા જ પ્રકારની હશે, બરાબર. તો સોલેનેસી કુળ એટલે અમુક વિવિધ જાતિની વનસ્પતિ છે એ ભેગા થઈને આખી આવા કુળની રચના કરશે. તો પહેલાં આપણે વાત કરીએ કે સોલેનેસી કુળ જે છે એ એક મોટું કુળ છે, એની અંદર ઘણી બધી વનસ્પતિનો સમાવેશ થાય છે. એની ખાસ જો આપણે વિશેષતા કહીએ તો મોસ્ટ ટાઈમથી આપણે યાદ રાખવાનું છે બટેટાનું કુળ. બટેટા જે વનસ્પતિ છે એ આ કુળનું એક્ઝામ્પલ છે. તો મોસ્ટ ટાઈમથી આપણે યાદ રાખીશું કે સોલેનેસી કુળ જે છે એ બટેટાનું કુળ તરીકે પણ ઓળખાય છે, કારણ કે એમાં બટેટાનો સમાવેશ થાય છે. ક્લિયર? મોસ્ટ ટાઈમથી MCQ માટે. હવે કયા પ્રદેશની અંદર થાય છે? ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ, ત્રણેય પ્રકારના જે કટિબંધીય વિસ્તાર છે એની અંદર આવા પ્રકારની વનસ્પતિ વિસ્તૃત હશે.
સૌથી પહેલાં આપણે વાત કરીએ વાનસ્પતિક લક્ષણો, જે આપણે આગળ એક પછી એક પોઈન્ટ સમજવાનો હતો ને, જે આપણે જે આપણા લેક્ચરની અંદર શરૂઆતમાં જે પોઈન્ટ ડિસ્કસ કરેલા, બરાબર. તો આપણે એક પછી એક પોઈન્ટ એ સમજવાના છે. તો પહેલાં એમાં આવશે વાનસ્પતિક લક્ષણો. વનસ્પતિના લક્ષણો કેવા પ્રકારના છે? વનસ્પતિ નાની છે, મોટી છે, છોડ હોય, ઝાડ હોય, તો એ બધા થશે વાનસ્પતિક લક્ષણો. છોડ હશે, ક્ષુપ હશે, મોટાભાગે નાની એવી વનસ્પતિ હશે, અને ભાગ્યે જ નાના એવા વૃક્ષો પણ જોવા મળે. હવે વાનસ્પતિક લક્ષણની અંદર જે એના પ્રકાંડ ને પર્ણ છે, તો એની કેવી રચના જોવા મળે છે? તો મૂળ વિશે અહીંયા ઇન્ફોર્મેશન આપેલી નથી. આ ટૉપિકની અંદર ફક્ત આપણે પ્રકાંડ અને પર્ણ વિશે સમજવાનું છે. તો પ્રકાંડ જે છે એ શાકીય હશે, ભાગ્યે જ કાષ્ઠીય હશે, એટલે જે થડ જેવું પ્રકાંડ છે એ જોવા મળતું નથી. મોટાભાગે લીલા રંગનું જે પ્રકાંડ હશે, પાતળું, તેવું શાકીય પ્રકાંડ અહીંયા જોવા મળે છે ને હવાઈ હશે. સીધા હોય, નલાકાર, શાખિત હોય, મજબૂત હોય કે પોલું હોય, રોમ ધરાવતું હોય અથવા તો રોમ વગરના પણ હોય, તો વિવિધ પ્રકારના પ્રકાંડ આ વનસ્પતિમાં જોવા મળે છે. બટેટાની અંદર આપણે અલગથી કહીએ તો એક ભૂગર્ભીય પ્રકાંડ. હવે આપણે સમજેલા આગળ કે બટેટા જે છે એ ભૂગર્ભીય પ્રકાંડ જે છે એનું રૂપાંતરણ છે. તો બટેટામાં ભૂગર્ભીય પ્રકાંડ જોવા મળે છે. ક્લિયર? હવે નેક્સ્ટ છે પર્ણ વિશેની ઇન્ફોર્મેશન. પર્ણનો પ્રકાર કેવો હશે? તો પર્ણ હશે એકાંતરિત. એકાંતરિત આપણે જોયા હતા ને, એક ગાંઠ ઉપરથી વારાફરતી એક ગાંઠ ઉપરથી પર્ણ ઉદ્ભવે છે, તો એ થઈ ગયા એકાંતરિત. તો એકાંતરિત પર્ણ હશે, સાદા હશે. સાદા એટલે સિંગલ હશે, ભાગ્યે જ પીછાકાર સંયુક્ત હોય. પીછાકાર સંયુક્ત એટલે જે લીમડા જેવા પર્ણ છે, તો ભાગ્યે એવા પણ હોય, બાકી મોટા ભાગે કેવા હોય? સાદા હોય. અનુપર્ણીય, ઉપપર્ણ એમાં હાજર હોતા નથી. અને જો પર્ણની અંદર શિરાવિન્યાસની વાત કરીએ તો ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. તો મોટા ભાગે જો અહીંથી આ ઇન્ફોર્મેશન શરૂ થાય છે, તો એ MCQની અંદર તમને પૂછાઈ શકે. પર્ણનો પ્રકાર કેવો છે, શિરાવિન્યાસનો પ્રકાર કેવો છે, ઉપર્ણ હાજર છે કે ગેરહાજર છે, તો બધી જ ઇન્ફોર્મેશન આપણે MCQ માટે ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ, બરાબર. તો આવી રીતે કોઈ MCQ તમને પૂછાઈ શકે છે. ક્લિયર? હવે નેક્સ્ટ જોવાનું છે આપણે પર્ણ પછી પુષ્પ વિશે. તો પુષ્પની અંદર થોડીક આપણે ડિટેલમાં સ્ટડી કરવાની છે, સાથે સાથે પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ વિશે પણ સમજવાનું છે. તો પુષ્પીય લક્ષણમાં પહેલાં આપણે સમજીએ પુષ્પ વિન્યાસ. પુષ્પની ગોઠવણી કેવી રીતે થયેલી હશે? પુષ્પ એકાકી હશે, એટલે સિંગલ ગોઠવાયેલા હોય, એને અગ્રકલિકા ઉપર કક્ષીય હોય, અને પરિમિત હશે. પરિમિત અપરિમિત આપણે પ્રકાર જોયા હતા ને, કે અપરિમિતમાં શું હતું? જે અક્ષ છે એની વૃદ્ધિ એમનેમ ચાલુ રહેશે અને એના ઉપર પુષ્પ ઉગ્યા કરશે. પણ પરિમિત એટલે શું? કે અગ્રકલિકા જે છે એમાં પુષ્પ બની જાય અને પછી નીચે હવે નવા પુષ્પો ઉદ્ભવશે. તો અહીંયા પરિમિત પ્રકારનું પુષ્પ વિન્યાસ હશે. ક્લિયર? હવે પુષ્પનો પ્રકાર સમજીએ તો આપણે એકલિંગી, દ્વિલિંગી સમજાયેલા. તો એમાંથી એ પુષ્પનો પ્રકાર છે દ્વિલિંગી. દ્વિલિંગી એટલે પુંકેસર, સ્ત્રીકેસર બંને હાજર હશે. નિયમિત અનિયમિતમાંથી વાત કરીએ તો અહીંયા જે પુષ્પનો પ્રકાર છે એ કેવો હશે? નિયમિત. નિયમિત એટલે શું? આ પુષ્પને તમે કોઈ પણ લંબ ધરીએ કાપો તો ગમે તે લંબ ધરીએ કાપતા એના બે સરખા ભાગ પડે, તો એવા પુષ્પને આપણે કહીશું નિયમિત પુષ્પ. બરાબર? તો નિયમિત પુષ્પ હશે જેની સંજ્ઞા પણ આપણને ખબર છે. એની સંજ્ઞા છે કોઈ પણ લંબ ધરીએ કાપો, પુષ્પના બે સરખા ભાગ પડે, તો એને કહીશું નિયમિત પુષ્પ. ક્લિયર? હવે એક પછી એક પુષ્પીય ચક્ર વિશે આપણે સમજતા જઈશું. સૌથી બહાર પુષ્પીય ચક્રમાં હશે વજ્રચક્ર. 5 વજ્રપત્ર હશે. વજ્રપત્ર 5 એકબીજા સાથે જોડાયેલા હશે તો કહેવાય છે યુક્ત વજ્રપત્રી. ચીર લગ્ન હશે અને કલિકાંતર વિન્યાસ હશે ધારાસ્પર્શી. કલિકાંતર વિન્યાસ મોટાભાગે આપણે આકૃતિની અંદર દર્શાવીશું નહીં. આમ છતાં જે કલિકાંતર વિન્યાસ છે એ દલપત્રની અંદર આપણે મોસ્ટ MP ગણી શકીએ, MCQની અંદર પૂછાઈ શકે એવી ઇન્ફોર્મેશન છે. તો અહીંયા પણ આપણે યાદ રાખીશું ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. ખાસ આપણે જો અહીંયા ફિગર એક યાદ રાખીએ તો જે સોલેનેસી ફેમિલી છે એમાં મોટાભાગે 5ની સંખ્યા હશે. વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર બધા 5ની સંખ્યામાં હશે અને બધા જ જે આ ઘટકો છે એ જોડાયેલા હશે, યુક્ત હશે. તો બંને ઇન્ફોર્મેશન આપણે યાદ રાખવાની છે. 5ની સંખ્યા આપણે યાદ રાખીશું
સાથે સાથે આપણે યાદ રાખીશું કે અહીંયા બધું જોડાયેલું હશે. સોલેનેસી ફેમિલી જે છે આખી એકદમ યુનાઇટેડ હશે, યુક્ત હશે. તો મોટાભાગે જે બધા જ ઘટકો છે કેવા હશે? યુક્ત હશે, જોડાયેલા હશે. હવે દલપત્રની આપણે વાત કરીએ. દલપત્ર છે 5, એની સંખ્યા પણ 5 છે. એ પણ કેવા છે? જોડાયેલા, યુક્ત દલપત્રી હશે. કલિકાંતર વિન્યાસ આમાં પણ છે ધારાસ્પર્શી. તો આપણે એટલી બધી યાદ રાખવા માટે એટલું બધું ડિફિકલ્ટ નહીં રહે. મોટાભાગે બધી જ ઇન્ફોર્મેશન છે એ એકબીજા સાથે કેવી છે? સરખી છે. બરાબર. કલિકાંતર વિન્યાસ પણ બંનેમાં કેવો છે? સમાન છે. ધારાસ્પર્શી પણ તમને યાદ હશે. આપણે કલિકાંતર વિન્યાસ વિશે આપણે જોયું કે પુષ્પ જ્યારે કળી સ્વરૂપે હોય તો આ જે ઘટકો છે એ એકબીજા સાથે કેવી રીતે ગોઠવાયેલા છે એને કહીશું કલિકાંતર વિન્યાસ. બરાબર. ધારાસ્પર્શી ખાલી ધારા એકબીજાને ધારને અડકીને ગોઠવાય તો એને આપણે કહીશું ધારાસ્પર્શી. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે સમજવાનું છે પુંકેસર ચક્ર. તો જે પુંકેસર ચક્ર છે એની પણ સંખ્યા કેટલી છે? 5 છે. બધાની સંખ્યા કેટલી છે? 5. વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર બધા 5ની સંખ્યામાં હશે અને એ પણ કેવા છે? જોડાયેલા છે. લગ્ન એટલે જોડાયેલા, પણ કોની સાથે જોડાયેલા છે? દલ લગ્ન પુંકેસરો. મોસ્ટ ટાઈમ MCQ માટે આપણે યાદ રાખવાનું છે. પુંકેસરોનો પ્રકાર કેવો છે? દલ લગ્ન છે. હવે સ્ત્રી કેસરની વાત કરીએ. દ્વિસ્ત્રી કેસરીય, 2 સ્ત્રી કેસર હશે. બરાબર. તો શોર્ટમાં આપણે યાદ રાખવું હોય કે વજ્રપત્ર, દલપત્ર 5ની સંખ્યા, તો કે વજ્રપત્ર 5, દલપત્ર 5, પુંકેસર 5, સ્ત્રી કેસર કેટલા? 2. તો આ ફિગર પણ આપણે યાદ રાખી શકીએ એની માટે. બરાબર. 5, 5, 5, 2. ક્લિયર? દ્વિકેસરીય હશે, એ પણ કેવા છે? જોડાયેલા છે. બધા જ અહીંયા ઘટકો છે, 4 ઘટકો જોડાયેલા છે. ક્લિયર માઇન્ડમાં? બીજાસ્ત્રી કેવા પ્રકારનું છે? ઉચ્ચસ્થ છે. દ્વિકોટરીય છે. 2 સ્ત્રી કેસર છે, બંને એક કોટર બનાવે છે, તો કોટર કેટલા થઈ ગયા? દ્વિકોટરીય. ચરાયુ ઉપસેલો હોય અને કોટરની અંદર શું હોય? ઘણા બધા અંડકો રહેલા હોય. હવે આગળ આપણે પુષ્પ પછી વાત કરીએ ફળ. ફળની અંદર તે પ્રાવર અથવા તો અનસ્ટીલા હોઈ શકે. તો તમે ફળોના પ્રકાર વિશે મેં જે ટોપિક સમજાવેલો એ જુઓ. તો પ્રાવર એટલે શું? એક કરતાં વધુ ધારેથી એનું સ્ફોટન થતું હોય. દાખલા તરીકે કપાસ, વધુ ધારેથી સ્ફોટન થતું હોય. અનસ્ટીલા જુઓ તો અસ્ટીલા પ્રકાર યાદ કરો આપણો. કેરી અને નાળિયેર અંતઃ આવરણ ઠળિયા જેવું હોય, કઠણ હોય. તો અનસ્ટીલા એટલે શું? તો કે અંદરનું આવરણ કઠણ ન હોય, નરમ હોય, જેમ કે ટમેટું. તો એ થઈ ગયું અનસ્ટીલા. ક્લિયર? તો પ્રાવટ પણ હોય, ક્યારેક અનસ્ટીલા પણ હોય. બીજની વાત કરીએ તો બીજ કેવા હશે? ભ્રૂણપોષી હશે. ફક્ત એટલી જ ઇન્ફોર્મેશન અહીંયા સમજાવેલી છે. હવે જો આપણે આગળ વાત કરીએ તો પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ આપણે અલગથી સમજીશું, પણ એ સમજતા પહેલાં આપણે નાનું એવો જે પોઈન્ટ છે એના એક્ઝામ્પલ અને આર્થિક ઉપયોગિતા એ આપણે સમજી લઈએ. તો આર્થિક અગત્યતા કઈ છે? ખોરાકનો સ્ત્રોત. ખોરાક તરીકે આ વનસ્પતિનો ઉપયોગ થશે. તો બહુ જ કોમન એવી જે શાકભાજી અથવા તો ખોરાક છે તો એના એક્ઝામ્પલ અહીં આપેલા છે. ટામેટાં, રીંગણ, બટેટા. આપણે શાક યાદ રાખીશું કે આપણે સબ્જી બનાવીએ છીએ, રીંગણા, બટેટા અને એમાં ટમેટાં નાખેલા હશે અને મરચાં નાખેલા હશે. બરાબર. મસાલા તરીકે હશે મરચાં. હવે ઔષધ દવા તરીકે છે બેલાડોના એટલે ધતુરો અને અશ્વગંધા. ક્લિયર? ધૂમક જેના વડે ધુમાડો બને છે એવું કોઈ ફ્યુમિગેટરી. ધૂમક તરીકે છે તમાકુ અને સુશોભન તરીકે જે ફ્લાવર્સ વપરાય છે પેટુનિયા. તો બહુ સિમ્પલ એવા એક્ઝામ્પલ છે કે જે આપણને ઇઝીલી યાદ રહી જશે. રીંગણા, બટેટા અને ટમેટા મરચાંનું શાક, પછી 2 ઔષધ બેલાડોના, અશ્વગંધા, તમાકુ અને પેટુનિયા ફ્લાવર સુશોભન તરીકે. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે આગળ જોવાનું છે એ છે પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ. તો આ પોઈન્ટનો સૌથી ઇમ્પોર્ટન્ટ એવો ભાગ અને સાથે સાથે આપણે આ સમજવાનું પણ બાકી છે પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર આપણે કેવી રીતે દોરીશું. બંને એકબીજા સાથે કોરિલેટેડ હશે. અને જો આપણે અહીંયા પુષ્પાકૃતિની વાત કરીએ તો પુષ્પાકૃતિ જે છે એ આગળની જે આપણે ઇન્ફોર્મેશન સમજી ગયા, વજ્રચક્રની, દલચક્રની, એ બધી જ ઇન્ફોર્મેશન ઉપરથી અહીંયા આપણે ડ્રો કરી શકીશું. બરાબર. તો તમને MCQ આમાંથી કેવી રીતે પૂછાઈ શકે? કોઈ પુષ્પાકૃતિ આપેલી હોય ને એના ઉપરથી તમને એવું પૂછાય કે આમાં પુંકેસરો કેટલા છે, વજ્રપત્ર કેવા છે, વજ્રપત્ર જોડાયેલા છે કે મુક્ત છે, અથવા તો આખી પુષ્પાકૃતિ જે છે એ કયા કુળની હશે. તો એવી રીતે ઇન્ફોર્મેશન તમને પૂછાઈ શકે છે.
સાથે સાથે અહીંયા સોલેનેસી કુળ જે છે એની પુષ્પાકૃતિ કેવા પ્રકારની હશે, તો એવી રીતે પણ અહીંયા ઇન્ફોર્મેશન આવી શકે. તો MCQ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ એવો પોઈન્ટ આપણે કહી શકીએ. પહેલાં આપણે પુષ્પાકૃતિ જે છે એની વાત કરીએ. તો સૌથી બહાર કયું દર્શાવવાનું છે? વજ્રચક્ર. સૌથી બહાર હશે વજ્રચક્ર. તો અહીંયા જે બહાર દર્શાવેલું છે એ કયું છે? વજ્રચક્ર છે. બરાબર. વજ્રચક્ર કેટલા હતા? એમાં વજ્રપત્ર આપણે કીધેલું બધામાં સંખ્યા કેટલી હતી? 5. કેવા હતા? જોડાયેલા હતા, યુક્ત હતા. બરાબર. તો અહીંયા 5 વજ્રપત્ર બતાવેલા છે અને એકબીજા સાથે યુક્ત છે, તો આવી રીતે નિશાની બતાવેલી છે. બરાબર. જો વજ્રપત્ર એકબીજા સાથે જોડાયેલા હોય તો અહીંયા આવી રીતે નિશાની દર્શાવવાની છે એના જોડાણની. તો આ એક થઈ ગયું વજ્રચક્ર, 5 અને એકબીજા સાથે જોડાયેલા. હવે એને આપણે જો પુષ્પસૂત્રની અંદર દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવીશું? બરાબર. તો પુષ્પસૂત્રની શરૂઆત કરતા હોય તો સૌથી પહેલાં જે 2 ઇન્ફોર્મેશન છે એ 2 ઇન્ફોર્મેશન આપણે એ દર્શાવવાની છે કે પુષ્પના પ્રકારો કેવા છે, એકલિંગી છે કે દ્વિલિંગી છે, અને નિયમિત છે કે અનિયમિત છે. બરાબર. તો આપણે આગળ પણ જેમ સમજેલું કે અહીંયા જે આ પુષ્પ છે એ કેવું છે? નિયમિત છે. તો નિયમિતની નિશાની કઈ હતી? આવા પ્રકારની. પુષ્પ કેવા પ્રકારનું છે? નિયમિત. અને પુષ્પનો પ્રકાર હશે દ્વિલિંગી. પુંકેસર, સ્ત્રીકેસર બંને હાજર છે, તો આવા પુષ્પને કેવું કહેશું આપણે? દ્વિલિંગી. તો આ થઈ ગયું દ્વિલિંગી પુષ્પ. તો પહેલાં આ બંને ઇન્ફોર્મેશન આપણે દર્શાવવાની છે, નિયમિત પુષ્પ અને દ્વિલિંગી પુષ્પ. હવે નેક્સ્ટ આપણે દર્શાવવાનું છે સૌથી બહારનું જે ચક્ર છે એ વજ્રચક્ર. અને વજ્રચક્રને દર્શાવાય છે, આપણે સંજ્ઞા બધી આગળ જોઈ ગયા છીએ, એકવાર રિવાઇઝ કરી લઈએ. આમ છતાં જો સંજ્ઞા આપણે રિવાઇઝ કરવી હોય તો વજ્રચક્ર હશે કેલેક્સ, એને કે તરીકે દર્શાવાય છે. દલચક્ર હશે કોરોલા, એને સી તરીકે દર્શાવાય છે. પુંકેસરો હશે એન્ડ્રોએશિયમ, તો એને એ તરીકે દર્શાવાય છે. સ્ત્રીકેસર હશે ગાયનોએશિયમ, તો એને જી તરીકે દર્શાવાય છે. આપણે શોર્ટકી જોઈ હતી KCAG. સાથે સાથે સંખ્યા પણ આપણે યાદ રાખી લઈએ. વજ્રપત્ર હતા 5, દલપત્ર હતા 5, પુંકેસર હતા 5 અને સ્ત્રીકેસર કેટલા હતા? 2. બરાબર. હવે આપણે આગળ પહેલાં વજ્રચક્રની વાત કરીએ. તો જે વજ્રચક્ર છે એમાં વજ્રપત્રની સંખ્યા હતી 5 અને એ વજ્રપત્ર એકબીજા સાથે કેવા હતા? જોડાયેલા હતા. જો અહીંયા પણ આપણે દર્શાવેલું છે યુક્ત વજ્રપત્રી. તો સંલગ્નતા એટલે શું? વજ્રપત્ર જો અંદર જોડાયેલા હોય તો એને આપણે કહીશું વજ્રપત્રની સંલગ્નતા. તો એને આપણે બ્રેકેટમાં કાઉન્સમાં દર્શાવવાના છે. તો આ થઈ ગયું વજ્રચક્ર. ક્લિયર. હવે નેક્સ્ટ આગળ હશે દલચક્ર. તો દલચક્રની અંદર દલપત્રની સંખ્યા છે 5. તો એ પણ અહીંયા નેક્સ્ટ આપણે ચક્ર દર્શાવેલું છે. દલપત્રની સંખ્યા છે 5 અને એ પણ કેવા છે? યુક્ત છે. યુક્ત છે તો એની નિશાની આપણે આવી રીતે દર્શાવવાની છે કે એકબીજા સાથે જોડાયેલા હશે. ક્લિયર. કલિકાંતર વિન્યાસ અહીંયા આપણે દર્શાવતા નથી, પણ જરાય વિન્યાસ આપણે દર્શાવી શકીએ છીએ. તો આ થઈ ગઈ દલપત્રની વાત. હવે એ જે દલપત્ર છે એ આપણે પુષ્પસૂત્રની અંદર દર્શાવીએ. તો પુષ્પસૂત્રની અંદર દલચક્રને આપણે કહીશું કોરોલા, સી. સંખ્યા કેટલી હશે? 5 અને એને યુક્ત દલપત્રી છે તો કાઉન્સમાં દર્શાવેલા છે. ક્લિયર. નેક્સ્ટ આપણે જોવાનું છે, નેક્સ્ટ ચક્ર છે પુંકેસર ચક્ર. તો પુંકેસર ચક્રની અંદર પુંકેસરની સંખ્યા પણ કેટલી હતી? 5. તો એ પણ અહીંયા દર્શાવેલા છે આપણે. આ 5 પુંકેસર છે, પણ સાથે સાથે એ કેવા હશે? દલ લગ્ન. તો દલ લગ્ન પુંકેસર છે તો એને દલપત્ર સાથે દરેકને જોડાયેલા દર્શાવેલા છે. તો હવે એને આપણે પુષ્પસૂત્રમાં સમજીએ. પુંકેસર એટલે થશે એન્ડ્રોએશિયમ એ. તો આપણે એ દર્શાવી દઈએ. સંખ્યા કેટલી છે? તો નંબર લખવાનો છે 5. તો આપણે એ દર્શાવી દઈએ 5 નંબર. તો આ પુંકેસર જે છે એ એકબીજા સાથે જોડાયેલા નથી, પણ એ કોની સાથે જોડાયેલા છે? દલપત્ર સાથે જોડાયેલા છે. તો આપણે સી અને એને ઉપર લાઈન વડે દર્શાવી દઈએ. તો એ થઈ ગયું બંનેની
જોડાણ અથવા તો અભિલગ્નતા પણ અહીંયા કહી શકીએ આપણે. સી અને એ ઉપર લાઈન દર્શાવે છે કે પુંકેસર અને દલપત્ર એકબીજા સાથે જોડાયેલા છે. નેક્સ્ટ આપણે ચક્ર સમજવાનું છે સ્ત્રીકેસર ચક્ર. તો સ્ત્રીકેસર ચક્રમાં સંખ્યા આપણને યાદ છે, 2 સંખ્યા હશે. કોટર પણ આપણને યાદ છે, 2 કોટર છે. એ પણ કેવા હશે? યુક્ત હશે, યુક્ત સ્ત્રીકેસરી હશે. બરાબર. જરાયુ કેવું છે? ઉપસેલો છે. તો અહીંયા 2 કોટર દર્શાવેલા છે. અહીંયા તમને દેખાય છે ને કે અહીંયા જરાયુનો ભાગ છે અને અહીંયા 2 કોટર પડે છે. 2 કોટરની અંદર આવી રીતે અંડકો ગોઠવાયેલા છે. તો અહીંયા આપણે દર્શાવેલું છે આ સ્ત્રીકેસર વિશે. ક્લિયર? હવે જો એને પુષ્પસૂત્રની અંદર દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવીશું આપણે? તો સ્ત્રીકેસરને દર્શાવાય છે જી તરીકે. બીજાશયનો પ્રકાર કેવો છે? ઉચ્ચસ્થ બીજાશય. ઉચ્ચસ્થ બીજાશય જ્યારે હશે તેવા ઉચ્ચસ્થ બીજાશયને આપણે શેના વડે દર્શાવીએ છીએ? નીચે લાઈન અને ઉપર જી એવી રીતે લખીને દર્શાવીએ છીએ કે બીજાશય ઉપર છે, ઉચ્ચસ્થ છે. સ્ત્રીકેસરની સંખ્યા હશે 2 અને બંને સ્ત્રીકેસર કેવા છે? જોડાયેલા છે. તો આપણે કેવા દર્શાવેલા છે? કાઉન્સમાં દર્શાવેલા છે. તો આ થઈ ગઈ પુષ્પાકૃતિની ઇન્ફોર્મેશન અને નીચે આપણે જોયેલું છે પુષ્પસૂત્ર. ક્લિયર? પુષ્પાકૃતિની અંદર જે આગળના આપણે બંને જે પહેલાં જે સંજ્ઞા જોઈ એને દર્શાવતા નથી, એટલે કે નિયમિત છે કે અનિયમિત પુષ્પ છે, દ્વિલિંગી છે, એકલિંગી છે, એનું નિર્દેશન પુષ્પાકૃતિમાં થતું નથી. ફક્ત જે પાછળની 4 ઇન્ફોર્મેશન આપેલી છે પુષ્પીય ચક્રની, એક ઇન્ફોર્મેશન આમાં દર્શાવેલી છે. સાથે સાથે આપણે વાત કરીએ તો પુષ્પાકૃતિના ઉપરના ભાગે એક ટપકા જેવી નિશાની છે. હકીકતમાં ટપકા જેવી નિશાનીમાં નિયમિત પુષ્પ છે કે અનિયમિત પુષ્પ છે એનું નિર્દેશન થાય છે, પણ આપણી બુકની અંદર મોટાભાગે આવી રીતે કોઈ ફિલ કરેલું ટપકું અહીંયા દર્શાવેલું છે. તો આ જે ટપકું છે એ માતૃ અક્ષ દર્શાવે છે કે કોઈ પુષ્પ છે અથવા તો ફૂલ છે એ ફૂલની દાંડી કઈ જગ્યાએ રહેલી છે. ફૂલની દાંડી અહીંયા રહેલી હશે અને એના ઉપર એને સાપેક્ષે ફૂલ આવી રીતે ગોઠવાયેલું હશે. બરાબર. તો એ થઈ ગઈ એની માતૃ અક્ષ. પુષ્પ જે છે એની ફૂલની દાંડી અને એને અનુલક્ષીને પુષ્પ અહીંયા ગોઠવાયેલું છે. તો એને દર્શાવવા માટે એનું સ્થાન સાપેક્ષે દર્શાવવા માટે ઉપર ટપકા તરીકે માતૃ અક્ષ દર્શાવેલી છે. તો એ થઈ ગઈ પુષ્પાકૃતિની વિશેષતા. અને આપણે છેલ્લે જોયું પુષ્પસૂત્ર કે જેની અંદર આટલી ટોટલ 4 પુષ્પીય ચક્રોની અને સાથે સાથે આગળ પુષ્પના પ્રકાર વિશેની તો ટોટલ 6 ઇન્ફોર્મેશન દર્શાવવાની રહેશે અને બંને ઇન્ફોર્મેશન એકબીજા સાથે કોરિલેટેડ છે. ક્લિયર? તો અહીંયા જે સોલેનેસી કુળ છે એ કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ પોઈન્ટની અંદર આપણે આગળ લિલિએશી કુળ વિશે જોઈશું.